નિકિતા, અરે ભાભી, શું છે બધું? બસ અત્યારથી કામ ચાલુ કરી દીધું? થોડા કપડાં હતા ને તો મેં કીધું સંકેલી નાખું. બોલો ને, કંઈ કામ હતું મારું? નિકિતા, હું સ્પેશિયલ એટલે જ આવી છું તારી પાસે કે તું હવે આ ઘરમાં બિંદાસ રહેજે અને જરાય ચિંતા કે ટેન્શન ન લેતી, અને કંઈ પણ કામ હોય તો મારી પાસે આવી જવાનું તારે. ભાભી, તમને લાગે છે કે તમે, ચેતન અને ભાઈ આટલા સારા છો તો મને આ ઘર અજાણ્યું લાગશે? જો ને, આવ્યા ભેગું જ મેં તમારું કરી લીધું. અમે ઘરમાં બધા આ જ રીતના હળીમળીને રહી છીએ. અરે વાહ, તો મને તો બહુ મજા આવશે. અરે વાત જવા દે તું તો. કિરણ અને ચેતન આ બેને તો એટલું બને છે કે તું એક દિવસ કે એક સેકન્ડ પણ એવી નહીં હોય કે એકબીજા વગર રહી શકતા હોય. બંને જણા એટલા હળીમળીને રહીએ છે કે મારે પણ ક્યારેક વિચાર કરવું પડે છે કે આ બે એક છે કે અલગ છે. પાણીપુરી ખાવા જવું હોય, બે જણાને જમવા જવું હોય, શોપિંગ જવું હોય, જ્યાં જવું હોય અહીંયા બધા સાથે ને સાથે. બસ બેને એકબીજા વગર તો ગમે જ નહીં. અને એટલે જ મેં એની સાથે મેરેજની વાત કરી હતી. હા, એ મને ચેતને કીધું કે તમે કિરણના લગ્ન ચેતન સાથે કરાવવા માંગતા હતા. અને ક્યાંક ક્યાંક કિરણ પણ ચેતનને પસંદ કરે છે. હા, કિરણ તો ચેતનને બહુ જ પસંદ કરે છે, અને ચેતનને પણ કિરણ પ્રત્યે છે થોડુંક, પણ ખબર નહીં એને શું હતું મગજમાં. તો તારી સાથે કંઈ પણ વાંધો નહીં, ચાલો એ તો જે થયું તે. પણ હવે તારે કંઈ પણ કામ હોય ને તો મને અથવા કિરણને કહી જ દેવાનું. અમે સાથે જ બધે હસવું. ભાભી, હું આવી ત્યારથી મેં કિરણને ક્યાંય જોઈ નથી. ક્યાં છે? કિરણ એના રૂમમાં છે. એમાં એવું છે કે નિકિતા, કે એ અને ચેતન ઘણા સમયથી બે સાથે ને સાથે રહેતા. ચેતન એને કાયમ કોલેજે મૂકવા જતો, લેવા જતો, બે સાથે શોપિંગમાં જતા, રેસ્ટોરન્ટમાં જમવા જતા. અને ઘણી વખત તો એવું પણ બનતું કે અમે લોકો સૂઈ ગયા હોય પણ એ લોકો બે રૂમમાં બેસી અને મોડી રાત સુધી મૂવી જોતા. એટલે થોડીક તકલીફ તો પડે છે ને, એટલે થોડીક અત્યારે ડિપ્રેશનમાં આવી ગઈ છે અને એના રૂમમાં રડે છે. પણ કાંઈ વાંધો નહીં, આ તો બધું ચાલ્યા કરે. હું એને હમણાં સમજાવી દઈશ, બરાબર છે? સારું, ચાલો હવે તું ફ્રેશ થઈ ગઈ હોય તો નીચે આવ. મેં રસોઈ બનાવી લીધી છે, જમી લી સાથે બધા. હા, સારું, ચાલો. ચેતન ને કિરણ બી મોડે રાત સુધી ટીવી જોતા, સાથે આવતા જાતા. આટલું બધું બોન્ડિંગ? તો પછી ચેતને કિરણ સાથે લગ્ન કરવાની કેમ ના પાડી? કેમ કેવું તો નહીં હોય ને કે મારી સાથે રિલેશન હતા એટલા માટે ચેતને મજબૂરીમાં કિરણને ના પાડી હોય? ક્યાંક એ બેની વચ્ચે હું નથી આવી ગઈ? હે ભગવાન, આજે જ મારા લગ્ન થયા ને આજે હું આ કેવા કેવા વિચાર કરું છું. મારે આટલું બધું ના વિચારવું જોઈએ, પણ તોય યાર આટલા બધા બે એકબીજાને નજીક હતા. લા ભાઈ, અને કેટલી વાર કીધું આ રિમોટ નવું લઈ આવ ને, તૂટી ગયું છે તો ફોનથી ફેરવવું પડે બધું. કાલ સવારે ઓફિસે જઈશ ને ત્યારે રિમોટ લેતા આવીશ નવું. અત્યારે ફોનથી હળવી લે, ભાઈ શું કરવું? ફોનથી ચલાવી, બાકી ક્યાં કઈ ઉપાય છે આપણી પાસે? સાચી વાત છે. કેટલા દિવસે છૂટ્યું, ભાભી મને યાદ દેવડાવતા નથી. એ તાર ભાભીએ જ બોલ્યું છે. તો બે જણા બાંધતા હતા? ના ભાઈ ના, હવે હાથમાં જ પડી ગયું. બાજતા થોડા હોય કે તો હાટું હાજુ હોય હજુ એટલું. એ ભાભી, હવે જમવાની કેટલી વાર છે? બસ થઈ જ ગયું છે. આજ તો જોરદાર ભૂખ લાગી છે ભાભી. અરે આજ તો બહુ સરસ બનાવ્યું છે હો. ભાઈ હરખમાં હોય ને એટલે ભૂખ બહુ લાગે. સાચી વાત છે. આમાં કઈ હાલો. હવે કિરણ કેમ દેખાતી નથી? કિરણ એના રૂમમાં સૂતી છે. તો એને જમવાનું નથી? હા, મેં એને બોલાવી છે પણ એ ના પાડે છે કે એને ભૂખ નથી. ભાભી તમે બોલાય એમ ના હાલે. જમવા વગર ભલે સુઈ જા, આરામ કરવું આરામ કર, પણ પેલા જમીને આરામ કર. તમે બોલાવી જાવ એને. અરે મેં બોલાવી એને, પણ એ કેમ કહે છે કે મને અત્યારે ભૂખ નથી, હું પછી મારી રીતના જમી લઈશ. એવું થોડું ચાલે કઈ. ચાલ તું બોલાય. એક કામ કરો ભાભી, હું કિરણને બોલાવી આવું. હા હા, કઈ વાંધો નહીં.
જાઓ ભાભી આવી ગઈ કિરણ. સારું કિરણ, હવે તું પણ જમી લે હો. ચાલો હિતેશ. નિકિતા હા કેમ ઉદાસ એવું લાગે છે? ના ઉદાસ નથી. ઘણું બધું કામ થઈ ગયું નહીં છે? હા બધું કામ કરી નાખ્યું. તને ફાવતું નથી લાગતું? મને એવું લાગે તારા ફેસ ઉપરથી. ના એવું નથી. મને આ ઘરમાં મજા આવે છે. તો પણ ખુશ તો દેખાતી નથી. જે તને એક વાત પૂછું, હા પૂછ ને. ખોટું ના લગાડતા અને પ્લીઝ તમે સમજજો. તમને કિરણ માટે ક્યારેય લાગણી હતી? નિકિતા આ સવાલ હું તને ખુદને એવું કહું, તું મને છેલ્લા 3 વર્ષથી ઓળખે છો અને હા. કિરણ ઘરમાં આવીને કઈ 1.5 મહિનો થયો છે. મને આ તારા મનથી તું વિચાર ને, આ 3 વર્ષ આપણે હારે રહ્યા હોય, મને કોઈ સાથે લાગણી થઈ શકે ખરી? ચેતન એવી વાત નથી. મેં જે રીતે તમને બેને જોયા, અત્યારે નીચેનું જ આપણે ઉદાહરણ લ્યો ને. આપણે લોકો જમવા બેઠા હતા, કિરણ જમવા માટે ના આવી તો તમે એને બોલાવી, તોય કિરણ ના આવી તો તમે એને લેવા માટે ઉપર આવી ગયા. જેમ કે તમને ખબર છે કે કિરણના મનમાં ક્યાંક ક્યાંક તમારા માટે લાગણી છે. એ તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી અને તમારા બેના વચ્ચે હું આવી ગઈ. અત્યારે આ બધી વસ્તુ તમે જાણો છો તો પછી શું કામ તમે એની લાગણીને આમ મોટિવેટ કરો છો? એમ તો શું કામ એમ આ બધું? નિકિતા તારું માનવું છે ને થોડું ઘણું ખોટું જાય છે આમાં. જો મને લાગણી છે પણ કઈ ખબર, ભાભી છે ને, ભાભી એના બેન છે એના માટે, કે એના મમ્મી પપ્પા નથી એટલા માટે. અને તું તો આજે હજી ઘરમાં આવીને પહેલો દિવસ થયો, આજ દી સુધી આપણે એક ઘરમાં તો સાથે નહોતા ને. હે તો મારું ઘરનું તમામ કામ, જમવાનું, ટિફિન, નાસ્તો, કપડાં, આ બધું કામ મારું કરતી. લાગણીના 2 પ્રકાર હોય. તમને ખાલી કોઈ પણ માણસ પ્રત્યે નોર્મલ લાગણી હોય અને પ્રેમવાળી લાગણી હોય. મને પ્રેમવાળી લાગણી કિરણ પ્રત્યે નથી. ચેતન ઘણી વાર છે ને આપણને જે દેખાતું હોય ને એવું હોતું નથી. તમને એના માટે લાગણી છે કે નથી એ હું તમારી પાસે ચોખવટ નથી માંગતી, પણ મેં જે નીચે જોયું અને જે કદાચ મારી ગેરહાજરીમાં તમે લોકો અહીંયા સાથે ટાઈમે સ્પેન્ડ કર્યો હશે, તમે એમને કોલેજે મૂકવા જતા, લેવા જતા, સાથે બહાર નાસ્તો કરવા જતા, આવું ઘણું બધું તમે લોકોએ ટાઈમ હારે કાઢ્યો જ છે. આ એ બધી વાતો તને કોને કરી? ચેતન હું આ ઘરમાં આવી છું, તમારી વાઈફ છું. આ બધી વસ્તુ જાણવી એ મારો હક છે. આ બધા પોઈન્ટ નોર્મલી છે. Normal? હજી તો આવીને તો 1 દિવસ હજી પૂરો નથી થયો. ચેતન આ બધા પોઈન્ટ તમને નોર્મલી લાગે છે? બીજી વાત જો, તું જ્યારે સુધી ઘરમાં નથી ને, કિરણે બધું મારું એટલું કામ કરતી, મારી સાથે હળીમળીને રહેતી. તને મેં વાત કરી ને કે કિરણ મને લાઈક કરતી, પસંદ કરતી, ઈ અને તમે ક્યારે- કિરણ મારી સાથે એક મિનિટ ચેતન, એ વાત તમે મને ક્યારે કરી? જ્યારે આપણા લગ્નની વાત આવી, તમને તમારા ઘરવાળાએ કિરણ સાથે લગ્નનું કીધું ત્યારે તમે મને કીધું. આજે તમે મને એ વાતની ચોખવટ કરી કે કિરણને તમારા માટે લાગણી હતી. બાકી 3 વર્ષની અંદર કિરણ તમારી જિંદગીમાં જે છેલ્લા 1.5 મહિનાથી આવી છે, 1.5 મહિનાની અંદર તમે કિરણ સાથે ક્યાં જાઓ છો, શું કરો છો, શું નથી કરતા, આવું તો તમે મને કંઈ કીધું નહીં. કેમ? નિકિતા જો જમવા બેઠા ત્યારે તને એવું લાગ્યું કે કિરણનો જમવા બોલાવા ગયો? આજ દી સુધી ઘણીવાર એવું પણ બન્યું છે, અમે લોકો ચા પાણી, નાસ્તો, જમવાનું હારે કરતા હોય, તારે મેરેજ કરીને ઘરમાં આવ્યો ને
એટલે મને એવું લાગ્યું છે કે કિરણનું દિલ તૂટ્યું છે. તો તમને શેની એટલી બધી ચિંતા થાય છે? એની ચિંતા કરવા માટે ભાઈ છે, ભાભી છે, ઓકે, એમના માટે કોઈક સારું પાત્ર ગોતીને ઈ આગળ એના લગ્ન કરાવી દેશે. તમે કરવા શું માંગો છો? આમ તમે એમ કહો છો કે તમને એના માટે લાગણી નથી, આમ તમે આવી હરકત કરીને એમ જતાવો છો કે તમને એના માટે લાગણી છે. મારે શું સમજવાનું આમાં? હું તો હજી આ ઘરમાં આવી અને 24 કલાક પૂરા નથી થયા. એ જ કહું છું. હા, પણ હું એ જ કહું છું કે 24 કલાક પૂરા નથી થયા અને મારો ઘરવાળો અને આ ઘરમાં એક એવી છોકરી કે જે મારા ઘરવાળાને પ્રેમ કરે છે અને ક્યાંક ક્યાંક મારા ઘરવાળાને એની હારે ટાઈમ સ્પેન્ડ કરવો સારો લાગે છે, તો મારે શું કરવાનું? સારો લાગે છે ને, સારો કરતો હતો એમ કે છે તું. કરતા હતા. હા, આવી હતો. ગયા ને કરતા. ટાઈમ સ્પેન્ડ મતલબ ઘરમાં કોઈ બેઠા નોર્મલી વાતચીત નહીં કરતા હોય, ટીવી જોવો કે કોલેજે મૂકવા જાઓ કે લેવા જાઓ, કોઈ કપડાની ખરીદી હોય, આ વસ્તુ નોર્મલી છે ને. આમાં કેવું છે કઈ? પણ તું પણ ઘરમાં આ બધી વસ્તુ નોર્મલી છે તો આ બધી વસ્તુ તમે પહેલા મારી સાથે શેર કેમ ના કરી? આજે મને ખબર પડે છે, આજે હું તમને સામેથી પૂછું છું ત્યારે તમે મને કહો છો કેમ? તો તમારી પહેલા ફરજ નથી આવતી કે આ બધી વસ્તુથી તમારે મને આમ મતલબ કહે ને કે આમ માહિતી આપવી, બધી વસ્તુથી તમારે મને જાણકાર રાખવી? નિકિતા, તો બહુ તું ખોટું વિચારે છે. ચેતન, હું ખોટું નથી 3 વિચારતી, વર્ષથી તમે કરો છો. 3 વર્ષથી તું મારી સાથે છો તો તને ખબર હોય કે સાથે હું એક ઘરમાં 3 વર્ષથી તમારી સાથે નહોતી ને. તમારી સાથે તો કિરણ હતી 1.5 મહિનાથી. ખાલી 1.5 મહિનાથી હતી. તું 3 વર્ષથી છો. 3 વર્ષમાં આપણે કેટલી વાર હૈડા મૈડા રહ્યા રેખડા બધું કર્યું, તો તને મારો અનુભવ તો ખરો ને. એ સાથે આપણે જે હૈરા ફેર્યા છે ને એમાં તમે મારી યારે વધીને કલાક રહેતા હતા અને 1.5 મહિનો, તમને 1.5 મહિનો બહુ નાનો સમય લાગે છે? 1.5 મહિનાની અંદર કિરણના મનમાં તમને તમારા માટે લાગણી જાગી ગઈ છે. એ તમારી સાથે લગ્ન કરવા માંગે છે, ઘરના તમારા એની સાથે લગ્ન કરવા માંગતા હતા, તમે ક્યાંક ક્યાંક એની સાથે લાગણીમાં બંધાઈ ગયા છો અને તમને 1.5 મહિનો નાનો લાગે. સાંભળ, કિરણે લાગણી જતાવી, ભાભીને કીધું, ભાભી હિતેશભાઈને કીધું, સવારના પરમાં નાસ્તામાં બધી ચર્ચા મારી કરી, કિરણે મેરેજ કરવાનું કીધું તો મેં ના પાડીને. જો મને કિરણ પ્રત્યે લાગણી હોત કે એવું હોત તો હા પાડી દેત ને કે કઈ વાંધો નહીં, ચાલો ભાભી ઘરમાં વસ્તુ કરો. હા, તમે ન પાડી શકો ને, કેમ કે 3 વર્ષથી છેલ્લા તમે મારી સાથે રિલેશનમાં હતા. તમને ખબર છે કે જો તમે 3 વર્ષનું રિલેશન મારી હારે તોડશો તો તમે મારી નજરમાં નીચા જશો. તમે છે ને અત્યારે મને એવું ફીલ કરાવો છો કે તમારા અને કિરણની વચ્ચે હું આવી ગઈ છું જબરદસ્તી, એમ આમ જાણે કહી ને કે મજબૂરીથી તમારે મારી સાથે આ સંબંધ રાખવો પડે. અમુક સમયે નિકિતા એવું હોય કે જે મગજમાં કાન ભંભેણી થઈ હોય ને, જેને વેમ કહેવાય, કે વેમનું ઓસડ ના હોય, પછી હાલ્યા રાખે પછી જ્યારે હકીકતની જાણ થાય ને ત્યારે કંઈક અલગ હોય. તને અત્યારે કોને શું કીધું મને કંઈ ખબર નથી, પણ કાન ભંભેણી ખોટી કરીને એટલે કારણ વગરના શંકાના બીજ ઉત્પન્ન થયા છે. હું એમ કહું છું કે શંકાના બીજ ઉત્પન્ન થવા જ શું કામે દીધા? કોઈ માણસ આજે તમારી ઘરવાળીની કાન ભંભેણી ક્યારે કરી જાય? જ્યારે એનો ઘરવાળો એની સામે સાચું ન બોલે તો જ. બાકી આ બધી વસ્તુ તમે મને કીધી હોત તો આજે આપણે બે વચ્ચે આ બધું થાત. નિકિતા, તને કોને કાન ભંભેણી કરી, શું કરી, મને કોઈ ખબર નથી, પણ તને તારા ચેતન ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. હતો, મને વિશ્વાસ હતો કે મારો ચેતન મારાથી કોઈ વસ્તુ છુપાવશે નહીં, મારી સાથે ક્યારેક ખોટું નહીં કરે કે નહીં ખોટું બોલે. પણ આજે તો મને મારા ચેતનનું કંઈક અલગ જ રૂપ દેખાણું. જે ચેતન મને એમ કહેતો કે સારું હાલ હું ઘરે છું, પછી વાત કરું, હું કામમાં છું, આ છું, હવે મને ખબર પડી કે એક્ઝેક્ટલી ઘરે આવીને શું કામ કરતા હતા, કયા કામમાં બિઝી હતા. મારી પાસે કોઈ શબ્દ રહ્યા નથી, મારા કોઈ શબ્દ સાંભળવાય નથી તમારા. જેને જે પણ કર્યું હોય બહુ ખોટું કરી નાખ્યું. કારણ કે બીજાને શું કામે બ્લેમ કરો છો? તમારા ખુદ ઉપર જોવો ને કે તમે ખોટું કર્યું છે. હું જ કહેવા માંગુ છું કે બીજાના વાતના લેવલ ઉપર તું મારા પર આરોપ લગાવી રહી છે. પણ તારી કોઈ એક મિનિટ ચેતન, હું આરોપ નથી લગાવતી. તો બીજું શું છે? જે વસ્તુ સાચી છે એ કહું છું અને આમાં ખોટું છે તમે પોતે તમારા મોઢે સ્વીકાર્યું ને. એક કામ કર, એ શાંતિથી આરામ કર. તું મને સાહેબ જ્યારે હોય ને ત્યારે મને પ્રૂફ કરીને બતાવજે કે મારે ને કિરણ વચ્ચે કંઈ એવું છે. હા, કિરણને હતું પણ મને જરા પણ નથી, એક મિનિટ, અને ક્યારે આવશે નહીં. ચેતન, મારે પ્રૂફ કરવાની જરૂર નથી. તમારા લક્ષણ જ એ રીતના છે ને કે ઓટોમેટિક બધી વસ્તુ સામે આવશે. સુઈ જાઓ.